હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક ખાલી બટુઆ અને ભરેલી આત્મા. મારું નામ સુહાસી છે. અમે ગામડામાં રહેતા હતા. અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી હતી. મારા મામા પણ આ જ ગામમાં રહેતા હતા. મામા પૈસે ટકે સદ્ધર હતા. અમારા ભાણિયાનું ધ્યાન રાખતા. પણ મારા મામી હંમેશા મેણા મારતા કે આ તો તારા મામા બેઠા છે એટલે, બાકી તારા પપ્પાને તો ક્યાં કમાઈને ઘર ચલાવતા આવડે છે. અમે નાનપણથી આ સાંભળી ભાઈ બહેન ટેવાઈ ગયા હતા. મારા પપ્પા રિક્ષા ચલાવતા હતા, પણ મારા પપ્પા શાંત હતા અને પ્રમાણિક પણ હતા અને સંતોષી પણ એટલા જ હતા. સુહાસીની આંખમાં મામીના બોલ સાંભળી ક્યારેક પાણી આવી જતું, પણ તેના મમ્મી આશ્વાસન આપતા કે મામીની જીભ જ કડવી છે, બાકી તો મનની ભોળી છે, એમ કહી વાતને વાળી લેતા. એક દિવસ સુહાસી ભગવાનને પ્રાર્થના કરતી હતી કે ભગવાન, અમે શું ગુનો કર્યો છે કે તું અમને આટલા ગરીબ બનાવ્યા? અને આ વાત તેના પપ્પા સાંભળી ગયા અને બોલ્યા, બેટા, હું જરાય ગરીબ નથી. મારી પાસે આવી સમજદાર દીકરી અને મારો દીકરો છે. બસ ખિસ્સામાં પૈસા નથી, બાકી આપણે ખૂબ ધનવાન છીએ. અને સુહાસી તેના પપ્પાને ભેટી પડી હતી. સુહાસીના મામાનો મોટો વેપાર હતો, પણ જ્યારે જરૂર પડતી ત્યારે સુહાસીના પપ્પા મદદ કરવા દોડતા. ભલે પૈસે ટકે ગરીબીના લીધે મદદ ના કરી શકતા, પણ બીજા કામમાં તેનો મોટો ભાઈ હોય તેમ હાજરી આપતા. આજે સુહાસીના મામાના ઘરમાં ગાડી, બંગલા, મોંઘા કપડાં, મોંઘા મોબાઈલ, આ બધું તેના છોકરાઓ પાસે હતું. અને સુહાસી અને તેનો ભાઈ એક સામાન્ય સ્કૂલમાં ભણતા. સ્કૂલની ફી પણ મામા ભરતા. પણ કહેવાય છે ને કે નસીબમાં વિદ્યા હોય તો આવે. મોંઘી સ્કૂલમાં ભણવા છતાંય મામાના છોકરા એટલા હોશિયાર ન હતા. મોંઘા ટ્યુશન ક્લાસમાં જતા, જ્યારે સુહાસી અને તેનો ભાઈ સ્કૂલ ફર્સ્ટ આવતા. આવા રિઝલ્ટ જોઈ મામી તેના છોકરાઓને ખૂબ મારતી અને સુહાસી અને તેના ભાઈ ઉપર નફરત અને ઈર્ષાથી જોતી. અને ક્યાંય ના પહોંચાય તો મામી એટલું તો બોલી જ જાતી કે સારું, તારા મામાને ભગવાન 100 વર્ષના કરે કે તમારા ખર્ચા ઈ ઉપાડે, સ્કૂલની ફી ઈ ભરે, એમ બોલી બીજા ત્રીજાના ઉદાહરણ આપતી. પણ સુહાસી અને તેના મમ્મી કાંઈ બોલતા નહીં. વારે તહેવારે જમવાનું કહેતી, પણ ભિખારીને આપતી હોય તે મોઢું મચકોરતી. પણ ભગવાનના ઘેર દેર છે, અંધેર નથી. અને સુહાસીના પપ્પા સાથે જે થયું એ એવું કે રિક્ષામાં પેસેન્જર લઈને જતા હતા, એમાં પેસેન્જરનું પર્સ રિક્ષામાં જ ભૂલાઈ ગયું. અને જ્યારે સુહાસીના પપ્પાને ખબર પડી તો તરત જ પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને પોલીસની મદદ લઈ જે સ્ટેશને પેસેન્જરને ઉતાર્યા હતા ત્યાં જ ઊભા રહ્યા. પેસેન્જર એક ધનવાન વ્યક્તિ હતા. તેઓને જ્યારે ખબર પડી ત્યારે તે હાંફળા ફાફડા દોડીને ઘરના બધા આવ્યા. પણ આ શું? સામે જ સુહાસીના પપ્પા અને સાથે પોલીસ ઊભા હતા. પેલા શેઠ બોલે તે પહેલા સુહાસીના પપ્પાએ શેઠના ખંભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે શાંતિ રાખો ભાઈ, તમારું પર્સ અમારી પાસે જ છે. ઘરેણાં અને રૂપિયા ભરેલું તમારું પર્સ સહી સલામત છે. અમે ફક્ત એડ્રેસ ગોતવા માટે જોયું હતું, પણ અંદરથી અમને એવી કશું જાણકારી ના મળી, એટલે અમે અહીં ઊભા છીએ. પછી પાકી ઓળખાણ આપી પોલીસે પર્સ ધનવાન વ્યક્તિના હાથમાં મૂક્યું અને એ વ્યક્તિ સુહાસીના પપ્પાને એકદમ ભેટી પડ્યા કે ભાઈ, રિક્ષા ચાલકની આવી ઈમાનદારી. અને એ શેઠે પછી તો સુહાસીના ઘરનું એડ્રેસ લીધું. સાંજે શેઠની આખી ફેમિલી સુહાસીના ઘરે આવી. ખૂબ સારું પ્રોત્સાહિત ઇનામ આપ્યું. થોડા દિવસમાં સુહાસીનું નબળું મકાન હતું તે પાડીને સરસ મકાન બનાવી આપ્યું. રિક્ષા બંધ કરાવી શેઠે કાયમ માટે પોતાની કંપનીમાં મેનેજર બનાવી લીધા. આખા ઘરની દશા ફરી ગઈ. સુહાસી સ્કૂલ ફર્સ્ટ આવી તો શેઠે ડિગ્રી માટે સારી કોલેજમાં ભણાવી, એક IAS ઓફિસર બનાવી દીધી. સુહાસીનો ભાઈ એક સારો એન્જિનિયર બની ગયો. સુહાસીના મમ્મીને હવે નાનું મોટું કામ કરવું પડતું નથી. ઘરમાં ધનની રેલમ છેલમ થઈ ગઈ. ચારે બાજુ લક્ષ્મી દેવીની કૃપા છે. અને આ બાજુ જુઓ તો સુહાસીના મામાને પેરાલિસિસનો એટેક આવ્યો.
ચાલવાનું બંધ થયું. જુવાન દીકરો પણ લાડકોડમાં વધારે ઉછરેલો એટલે ધંધામાં ધ્યાન આપે નહીં, કોઈ કહે તો ગમે નહીં, મોબાઈલમાં વ્યસ્ત રહે, મોટા મોટા સટ્ટા રમી નાખે તેવો થયો અને મામીનું ઘમંડ આજે સાવ ઓગળી ગયું. સૂટ બૂટમાં આવતા સુહાસીના પપ્પાને જોઈ મામીને જલન તો બહુ થતી, પણ આ તો નસીબની વાત છે. મામાનું પૈસાદાર ઘર મીડિયમ રોટલા ખાતું ઘર બની ગયું. સુહાસીની મામી પતિની સેવા કરી થાકી જતી, કેમ કે હંમેશા એસો આરામમાં જિંદગી જીવી હોય તો તેને ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, હાથ પકડીને ઊભા કરવાના. છતાં સુહાસી અને તેના ઘરના મામા મામીનો ઉપકાર ભૂલતા નહીં. 15 દિવસ થાય એટલે સુહાસીના પપ્પા તેના સાડાને એટલે કે સુહાસીના મામાને પોતાના ઘરે ગાડીમાં તેડી લાવતા અને જેટલા દિવસ ગમે તેટલા દિવસ રોકાતા. સુહાસી અને તેના મમ્મી મામાની ખૂબ ચાકરી કરતા. ભાણેજની દીકરી એક આઈપીએસ ઓફિસર થઈને મારી ચાકરી કરે તે જોઈ મામાની આંખ ભરાઈ આવતી. સુહાસીનો ભાઈ મામી અને ઘરના બધાને પોતાના ઘરે તેડી લાવતો. દીકરી મામીને પણ આરામ કરવાનું કહેત્યું. એક દિવસ સુહાસીના મામાની સેવા કરતા હતા તે જોઈ મામી મોટે મોટેથી રડી પડી અને તેના બંને ભાણિયાઓને ભેટી પડી કે મને માફ કરજો છોકરાઓ, ક્યારેક ગુસ્સામાં અને અભિમાનમાં હું ઘણું બોલી જતી, પણ આજે મને સમજાણું કે આપણા નસીબની ચાવી ઉપરવાળા પાસે છે. તો ફ્રેન્ડ્સ, જોયું ને, રૂપિયા થોડા સમય માટે ખુશી આપે છે, જ્યારે મહેનતથી આગળ વધી નામ કમાય ને તે કાયમ ખુશી આપે છે. જીવનમાં ઇન્સાનિયત રાખો, તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.